માતાજીના દર્શન કરવા અને પ્રસાદ લેવા જઈએ પૂર્ણિમા એટલે તમે બ્લોગમાં બન્યા રહો, તમારો રસ્તો બતાવો અમારા ગામના ચમુંડામાનું મંદિરનો. ખાલી વ્યૂ જુઓ, ખાલી રસ્તો જેવો આ ઘર પર તો ભાખરો ખાલી જુઓ. હલકે વરસાદ પડશે તો આ ભાખરા પર કેમ્પિંગ કરવાની. ટૂંક સમયમાં જ વરસાદ આવી જાય તો આ ભાખરા પર કેમ્પિંગ કરવાની થાય. ઝૂમ કરીને બતાવું તો ગરુ મહારાજનો ભાખરો છે અમારા ગામનો. અને જે ગરુ મહારાજનું એક મંદિર છે. પેલા ગરુ મહારાજે દર્શન કરતા હે, પ્રસાદ કરતા હે, પછી ગરુ મહારાજે પ્રસાદ કરીને ચામુંડાઈ જશે. મિત્રો આ અમારા ગામના ગરુ બાવજીનું મંદિર છે. જો અંદર બેઠા ગરુ મહારાજ. આ જે ભાખરા પાસે મંદિર તમને કીધું આ લઈ રહ્યું. આ કુંવરબા, આ અમારું ઘુઘુ બોલજો. ડૂમ ડૂમ ટેણામ કે ડૂમ ડૂમ ટેણામ શરમાઈ ગયો બંકો. આ કુંવરસિંહ આગેવાન અમારે પ્રસાદ કરી ગરુ મહારાજને ઓથી પ્રસાદ કરી અમે સીધા ચામુંડાઈ જાઓ. અમારી કુલદેવ બેઠા હે. જો ગરુ બાપજીનું અમારા ગામનું લોકેશન, ગરુ મહારાજનું. કોઈ પ્રસાદ કરી અને હવે જાશું ચામુંડાઈ જવાનું સીધું. ઓથી સીધા અમે ચામુંડાઈ જાઓ. બ્લોગમાં આગળ બનાવ્યો રહો, જોવાની મજા આવે. લોકેશન એક નંબર આવશે અમારા ગામનો. ખાલી અમારું કુલદેવનું મંદિર એ મસ્ત છે. 2 માળનું મંદિર છે. અને આજે છે ગુરુ પૂર્ણિમા. જો અમારા આગેવાન આવી આ બોખરો ગરુ મહારાજનો ખાલી જુઓ ચેટલું મસ્ત છે. આ અમારા આગેવાન આવી જુઓ ખાલી બોખરો આવી બ્લોગમાં બનાવ્યો આગળ. હવે અમે એક્ટિવામાં બેસી અને ચામુંડા માતાનું મંદિર બતાવો તમને આગળનો બ્લોગ. જો ખાલી ચામુંડા માતા જવાનો રસ્તો બતાવો. હા મંદિર દેખાય ખાલે બતાવું છું કરી ગયા. હા ચાલા ડબલ આ ભાખરા ને કેમ્પિંગ એનાથી પણ વધારે રિસ્પોન્સ બતાવો. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને. શેર ખૂબ જ શેરનું બટન તો અટકવું જ નથી. આ રસ્તો જોવો ખાલી. કોઈ પેલો શેરી હતો બા, હવે રસ્તો બન્યો. આ રસ્તો વ્યૂ જોવો ખાલી. આ ભોપરો જો. આ હનુમાનનું મંદિર પણ આવે છે આગળ. વળતે વળતે તો મને હનુમાનના દર્શન પણ કરાય. આ જુઓ ખાલી બીજી ડેરી એ જોઈ લો. આ બીજા નંબરની ડેરી ડેરી. આ રસ્તો જુઓ ખાલી. પિરોજપુરાની પબ્લિક જેટલી અમારા ગામની આ સાઈડ રહે ને પિરોજપુરાની ડેરી આ મકાન. આટલેથી વળી જવાનું છે. ચામુંડામાં મંદિર જવું હોય તો આટલેથી વળી જવાનું. આટલેથી કાચો રસ્તો છે મંદિર સુધી.
ફાઇનલી મિત્રો જો મંદિર આવી જાઓ. આ મંદિર દેખાય. આ તો પબ્લિક લાગે. પબ્લિક પણ આજે છે ઘણી બધી. પૂનમ છે આજે પબ્લિક પણ હશે આ મંદિર. તો ચામુંડા માતાના મંદિરે પહોંચી જાઓ. આગેવાન શું કહેવું? આવી ગયા, હવે દર્શન કરવાના છે. દર્શન કરીને થોડું દર્શન પછી અમારે ઘરે જવાનું છે. બ્લોગમાં બનાવો, અંદરથી બતાવો. જો મિત્રો મંદિર જો ખાલી મંદિર. ફાઇનલી અમે પાણી ભરવા જઈએ છીએ. જેમ કે વસ્તી આજ પૂનમ છે એટલે ખૂબ વસ્તી આવે ને 40 બેગનું પાણી નહીં. એટલે ટોકો નજીક જ છે પણ હું પાણી લાઈન ગયેલો એટલે વસ્તી પીવે એમ. શું કોરબા તમારે કે સાચી વાત તો ખોટું? સાચી વાત. આ જોઈ લો વ્યૂ મંદિરનું પાછળ. ટોકો બતાવ. આ રી ટોપ બંકાઓ. પાણી આવતું નહીં. મિત્રો જો આ બીજું માળ પ્રતિષ્ઠા થાય એટલે કોઈ ચામુંડા માતાને બિહારવામાં આવશે અંદર. હજી પણ પ્રતિષ્ઠા છે નહીં, પ્રતિષ્ઠા બાકી થાય ત્યારે બેસાડ છે. આ બીજો માળ હે. તમે ઉપરનો એક બીજો માળ બતાવો. પાછળ જે સામે ભાખરો દેખાય ને ત્યાં અમે કેમ્પિંગ કરી હતી. વિડીયો પણ આવી જવાનો છે આજ સાંજે લગભગ જ આવી જાય ફાઇનલી. એ વિડીયોમાં રિસ્પોન્સ બતાવજો, સબસ્ક્રાઈબ કરજો. ફાઇનલી હવે અમે ઘરે જઈએ છીએ. ઘરે નહીં પણ હજી મંદિરે જવાનું અમારે. ચામુંડા માતાના મંદિરથી અમે એવું નીકળી છીએ. જય માતા. મંદિરથી અમે ઘરે જઈએ ફાઇનલી. ખાલી પાછળ વસ્તી જો પબ્લિક જેટલી આવે છે દેખો. આ મંદિરનો વ્યૂ છે. वो मिल गया થોડું પેલું ઉપર પેલું રહે કાળિયો રહી જાય. આટલે હા અમારો ગામનો રીલ દે ઇન્સ્ટાનો સ્ટાર કોનુડો. दर्शन करने लग जाओ. હવે ચાલતે ઘર તરફ. और ब्लॉग में सब्सक्राइब कर दो, लाइक कर दो, शेयर कर दो. इस वक्त हमारा ब्लॉग बनाता रहे. जय माता दी. ये हमारे गांव के बंदे बना रहो. दादा मंदिर में बताओ तुमने हमारे गाँव में आगे मैं જોયું ને એ મંદિરે જવાનું બ્લોગ બનાવ્યો. હનુમાન દાદા મંદિર આવી જાઓ. દર્શન કરીને બ્લોગ પૂરો કરવાનો હોય. અમારા ગામનું હનુમાન દાદાનું મંદિર. આ વતરુલી રસ્તો જાય, આ પાછળ રામપુરા અને આ ત્રિજપુરા. ચલો હનુમાનના મંદિરે આવી જાઓ. કેમ બધી હનુમાનના મંદિરે આવી જાઓ. ખાલી વ્યૂ હનુમાનના મંદિર. હા મારા ગામના હનુમાન દાદા મિત્ર હનુમાન ચાલીસા. આ છે ઘણી જૂની પૌરાણિક. આ બાજુ પણ લોકેશન બેસ્ટ છે. જો લેબુ જોતો ને આવી જાય. કોઈને લેબુ જોતો હોય ને તો મળી જાય.
અનલિમિટેડ લેબુ. તો મિત્રો આ લોકેશન હનુમાનના મંદિરનું, આ કુંવરબાનો અમારે ઘૂઘુ. જો મિત્રો આટલે બ્લોગ પૂરો કરીએ છીએ. બ્લોગમાં સપોર્ટ બતાવજો, રિસ્પોન્સ સારો બતાવજો, સબસ્ક્રાઈબ કરજો અને અનલિમિટેડ ફોલો કરજો. જય માતાજી. અનલિમિટેડ શેર કરજો, ફોલો નહીં શેર. જય માતાજી. નવા બ્લોગમાં મળીએ.